સુરેન્દ્રનગર જિલ્લામાં પડેલા વરસાદે જગતના તાતની મુશ્કેલી વધારી। સુરેન્દ્રનગર જિલ્લામાં 5 દિવસમાં સરેરાશ અંદાજે 20 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। તેમાં ખેડૂતોનો પાક બળી ગયો તેમજ ખેતરોનું ધોવાણ થયું। ખેતરોમાં પાણી ફરી વળતા કપાસ, મગફળી, અડદ સહિતના પાકો સંપૂર્ણ ધોવાઈ જતા મોટા પાયે નુકસાન પહોંચ્યું। મોંઘા બિયારણો અને દવાઓનો ખર્ચ કરી ખેડૂતોએ વાવેતર કર્યું હતું, પરંતુ વરસાદના કારણે નુકસાન જતા ખેડૂતોની હાલત કફોડી બની ચૂકી છે। ત્યારે ખેડૂતોએ વળતર ચૂકવવા માંગ કરી વિવિધ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે થાળી વગાડી અને બળી ગયેલા પાકના છોડ સાથે બહુમાળી ભવન પહોંચ્યા હતા। ખેડૂતોએ મળી જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી। ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી સહાયમાં વધારો કરી વળતર ચૂકવવાની પણ તેમની માંગ છે। અમારા ખેડૂતો અત્યારે રાતા પાણીએ રોવે છે, તો એના માટે થઈ અને સરકારને અમે આજે અરજી કરી અને અમારા ખેતરો સુધી તાત્કાલિક ધોરણે સર્વે કરી અને અમારે 50%, 100%, 99%, 35% અલગ અલગ પ્રકારનું બધાને નુકસાન થયેલું છે, જેમાં કપાસ છે, મગફળી છે, એરંડા છે, તેમજ તેલીબિયા પાકો છે, એની અંદર અને શાકભાજીની અંદર બહુ મોટું નુકસાન ખેડૂતોને ગયેલું છે, જેમાં થાળી વેલણ વગાડી અને સરકારને જગાડવાના પ્રયત્ન થશે। બળી ગયેલો ખરાબ થયેલો પાક ખેડૂત અહીંયા જિલ્લા ખેતીવાડી અધિકારીને આવેદન પત્રની સાથે ખરાબ થયેલો પાક પણ આપશે। એની સાથે અમુક ફોટા વિડીયો જે ખેડૂતો લઈને આવ્યા છે, આ તમામ બાબતે અરજીઓ સાથે આ બધું જોડી અને જિલ્લા ખેતીવાડી અધિકારીને આપવામાં આવશે। વરસાદના કારણે અંબાજીથી ગબ્બરના મુખ્ય માર્ગ પર લાંબી તિરાડો પડી છે। રોડની સાઈડનો ભાગ રોડથી અલગ થઈ ગયો છે અને લાંબી તિરાડો જોવા મળી રહી છે। રોડ ગમે ત્યારે ધસી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું। રોડની સાઈડમાં બનાવેલી પ્રોટેક્શન વોલ પણ નમી પડી। 12 સપ્ટેમ્બરથી અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો ભરાવાનો છે। મોટી સંખ્યામાં યાત્રીઓ ગબ્બરના દર્શને જતા હોય છે, ત્યારે ગબ્બર જતા માર્ગ પર વીજ થાંભલા પણ પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે। રોડ પર તિરાડ પડતા વાહન ચાલકો તેમજ રાહદારીઓમાં પણ ભય ફેલાયો છે। હાલ તંત્ર દ્વારા ભાદરવા મેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે તંત્ર દ્વારા અંબાજીથી ગબ્બર માર્ગ પર પણ સમારકામ હાથ ધરાય તેવી માંગ ઉઠી। હાલ તબક્કે જે રીતે ગુજરાતભરમાં વરસાદ પડી રહ્યો છે અને વરસાદને લઈને અમુક શહેરોને વરસાદ ધમરોળી રહ્યો છે, ત્યારે અંબાજી પંથકમાં જે ધીમી ધારે વરસાદ પડ્યો છે, ધીમી ધારે વરસાદને લઈને કહી શકાય છે કે અંબાજીથી ગબ્બર જતા જે રોડ છે એની જમણી સાઈડે છે કેટલોક વિસ્તાર રોડનો દબાઈ ગયો છે અને લગભગ 50 ફૂટ લાંબી તિરાડો આ રોડ ઉપર પડી છે। આપને બતાવવા માંગીશ કે આ જે રોડ ઉપર પડેલી તિરાડો છે એ તિરાડો ગબ્બર ઉપર જે અવિરત પ્રવાહ જે ધમધમતો હોય છે, મોટી બસો આ રોડ ઉપર દોડતી છે, ત્યારે ચોક્કસપણે અકસ્માતની ઘટના સર્જાઈ શકે તેમ છે। અને આપણે બતાવીશ કે હાલ તબક્કે જે વીજ પોલ ઊભો છે અને વીજ પોલ છે, વીજ પોલ પણ પડે તેવી પરિસ્થિતિમાં જોવા મળી રહ્યો છે। એમ કહેવાય છે કે જો ભાદરવી પૂનમ પહેલાં આનો સરખો નહીં કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક અકસ્માત થવાની ભીતિ પણ સેવાઈ રહી છે। અને હાલ તબક્કે જે આપણે બતાવીશ કે આ રોડની સાઈડ જે કમ્પાઉન્ડ વોલ બનાવેલી છે, આ પ્રોટેક્શન વોલ જે છે એ પ્રોટેક્શન વોલ પણ એ વાંકી વળી ગઈ છે અને એ દિવાલ પણ પડી શકે છે। જો એના ઉપર કોઈ 5-10 મિનિટ બેસવા માંગે તો પણ મોટો અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે। એમ કહી શકાય છે કે હાલ તબક્કે જે આરએનબી છે એ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આ જે રોડની મરામત કામ કરવામાં આવે, કાં તો તેને પ્રોટેક્શન માટેની અલગ દિવાલ ઊભી કરવામાં આવે તો જ સલામત રહેશે, નહીંતર તો ગબ્બર જે ભાદરવી પૂનમનો મેળો છે ત્યારે આ રોડ ઉપર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની અવરજવર થતી હોય છે, કોઈ ઘટના ન બને તે રીતે તકેદારીના પગલાં લેવાની પણ આવશ્યકતા જણાઈ રહી છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી।